જય માતાજી. હવે મિત્રો હવે આપણે વાડીએ ઉપડ્યા છીએ, બીજ વારવાના છે તલતે. તો દોસ્તો મારા બાપા ઉભેરા છે બીડીની જુડી લેવા, અને હાલો આપણે હનુમાન દાદાના દર્શન કરી આવીએ. હવે તો આ છે મારું ગામડું, અને આપણે પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે. જય હનુમાન દાદા કહી અને ત્યાંથી આપણે દર્શન કરી લીધા છે. અને આ ઓલો જે મોલ્લો બોલે ને એ મોલ્લો છે આવડો આ દોસ્તો, તો જોઈ શકો છો. અને આ અમારી મેન બજાર કહેવામાં આવે છે. તો મિત્રો આપણે વાડીએ તો પહોંચી ગયા હતા, પણ વાડીએ પહોંચીને જોયું ગયા તો એકમાં ડીમ પાવર હતો. તો આપણે મોટર કંઈ ચાલુ થઈ નહીં, અને પછી હવે આપણે ફિલ્ટરમાં ફોન કરીને પૂછ્યું તો કે ભાઈ ઘડીક રહીને આવી જાય. પછી અમે અડધી કલાક વાટ જોઈ, પણ તોય હજી લાઇટ આવી નહીં. અને ટાટર ચાલુ કરીને ચેક કર્યું તો પણ ચાલુ ન થઈ. તો મિત્રો આજ ઠંડી તો બહુ છે, પણ હવે આપણે તાપણું તો કરવું જ જોઈએ, એમાં નહીં ચાલે. કેમ કે હાથ ઠરીને ખાંગડો થઈ ગયા હોય એવું લાગે છે. આપણે દોસ્તો સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરી લીધા, અને પછી આપણે આ તલ ઉપર થોડીક નજર કરી. તો તલ તો ઉગવા મીણ્યા છે દોસ્તો, અને આગળ થોડાક આપણે તલ છાંટેલા હતા એટલે થોડાક જાડા તલ ઉગી ગયા છે. તો જોઈ શકો છો. આપણે આવ્યા હતા બીજ વારવા, પણ હવે લાઇટ નથી તો બીજું તો શું કરીએ, હવે કાલનું જ રાખવું પડે. અને મિત્રો જોઈ શકો છો આ આપણી ઓવડી છે, ને મારા બાપા હવે તાપનું કરે છે. ઓવડીની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે, એટલે વહેલી મોડી આને પાડીને નવી કરવી પડશે. મારા બાપાએ હવે જગવી છે બીડી, તો જોઈ શકો છો મિત્રો. ઊંધી બીડી લઈને પછી ભૂખ મારે, પછી સીધી બીડી લઈ પાછા. આમાં બીડી પીતા હોય એ બધાને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો, એમ હું કામ કરે. મિત્રો મારા બાપાએ પરવીનભાઈને ફોન કર્યો હતો, પરવીનભાઈને પૂછવા હતું કે તમારે ડીમ છે કે ફૂલ પાવર. તો પરવીનભાઈએ કીધું ડીમ પાવર છે. તો હવે આમ કરે તો કરે ક્યાં. આપણે મિત્રો ઘરે આવી ગયા, ને ઘરે આવીને આપણે ગાયને ને કૂતરાને આપણે રોટલા કે રોટલી જે કંઈ હતું એ આપી દીધું છે. અને આપણે હવે આ જવો ઘરે પહોંચી ગયા ગઈ. તો હવે તો આપણે મોડેકથી વાડીએ જવાનું છે. માની લો કે 10, સાડા 10, 11 વાગ્યા આજુબાજુ. જો કદાચ લાઇટ આવે તો પાછી આપણે પાવાનું ચાલુ કરી દેવાનું છે દોસ્તો. તો જોઈ શકો છો આ આપણું ઘર.